મોટા રતડિયા કવિઓ દેરાવાસી જૈન મહાજનના આંગણે વાસુ પૂજ્ય સ્વામી ભગવાન જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મહોત્સવના પ્રથમ દિવસે અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુએ ભગવંતોના પાવન સાનિધ્યમાં મોટા રતડિયા કવિઓ તેરાવાસી જૈન મહાજન સંચાલિત કેસર તિલક જૈન મહાજન વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માતૃશ્રી આસબાઈ રવજી ભૂલા પરિવાર, માતૃશ્રી વેલબાઈ કરમસિંહ શિવજી મારું પરિવાર અને સહયોગી દાતા પરિવારોની અનુમોદના કરાઈ હતી. નમો રિયંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણમ નમો ઉવચાયાણ નમો લોહિતૌષાઉણમ ઈશોપંચ મુકારો સૌપાવપણાશણો મંગલાણંચ સવેશિમ પદમંગોઈ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. કચ્છ મુકામે છેલ્લા 1.5 મહિનાથી ખૂબ ધાર્મિક કાર્યક્રમોની, સાંસ્કૃતિક કાર્યક્રમોની જાવજલાલી ચાલી રહી છે અને એની અંદર અમારું કચ્છ મુકામે આત્મભાવોપાસના ઐતિહાસિક ચાતુર્માસ થયું અને ત્યાર પછી વારાપધર નગરે શિખરબદ્ધ દેવ વિમાન જેવા સંઘે મરમત જિનાલયની પ્રતિષ્ઠા, કોટડી નગરે 2 કુમારિકાઓની દીક્ષા, કોટડીથી પુનડી નગરે અજીતનાથ ભગવાનના ભવ્ય અતિ ભવ્ય કલાત્મક જિનાલયનું અંજન તલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને એના પછી ઉડરોટ નગરે 130 વર્ષ જૂના એવા વાસુપૂજ્ય દાદાના જિનાલયના જીર્ણોદ્ધાર સહિત દીક્ષા મહોત્સવ સહિત અંજન તલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પછી આજના મંગળકારી દિવસે મોટા રતડિયા નગરે આવવાનું થયું છે. મોટા રતડિયા નગરનું પણ આ જિનાલય સ્વસ્થાપીની નજીક છે અને એની અંદર કેટલા જરૂરી સુધારા વધારા, દ્રષ્ટિ દોષ વગેરે નિવારણ કરી અને પુનઃ પ્રતિષ્ઠાનો મંગલકારી પ્રસંગ અને એની સાથે આ મહાજનવાડીના પણ ઉદ્ઘાટનનો મંગલકારી પ્રસંગ ઉપસ્થિત થયો. એ નિમિત્તે આજે આવવાનું થયું છે. હવે ત્રયાનિકા મહોત્સવ સાથે દેવાધિદેવ વાસુપૂજ્ય સ્વામી ભગવાન ગાદીનસીન થશે અને એ નિમિત્તે મુંબઈ અને દેશાવરથી મોટી સંખ્યામાં મોટા રતડિયાવાસીઓ પધાર્યા છે અને ગામની અંદર ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક આનંદ છવાયેલો છે. આમ પણ મોટા રતડિયા એ દાદલ માતાના બેસણાના કારણે એક પૌરાણિક સ્થળ છે, એક તીર્થ સ્થળ છે અને એની અંદર આવા ભવ્યાતિ ભવ્ય કલાત્મક જિનાલયનો શિલાન્યાસ આપણે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ એક 4 ચાંદ લગાવી રહ્યો છે અને એ રીતે મોટા રતડિયા વાસીઓ માદરે વતન આવી અને કચ્છની ગૌરવ ગાથા અને એની મીઠી સોડમ માણી રહ્યા છે અને આ પ્રસંગ ઐતિહાસિક બની રહેશે એ ચોક્કસ છે. સમસ્ત કચ્છવાસીઓને ફરી ધર્મલાભ અને અભિનંદન. બસ આ તો કેવું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. અમને પણ ચલો આટલું જે રીતે આ સંપન્ન થશે એનું કંઈ કલ્પના ન હતી, તેમ છતાંય નરેન્દ્રભાઈ નંદુ આચાર્ય સાહેબને બધાને આશીર્વાદ, એ બધાના સહયોગને કારણે અમે આ એક કાર્ય સંપન્ન કરી શક્યા. દાતાઓએ ખૂબ જ ઉમળકાપૂર્વક એમાં ભાગ લીધો અને આખરે આ એક કોઈ એકનું તો કંઈ હતું નહીં, આખા સમગ્ર સંઘનું કાર્ય હતું અને આ સમગ્ર સંઘનું કાર્ય એટલે સમગ્ર સંઘે સાથે મળી અને આજે ઊભું કર્યું છે. એના લીધે આ બધું આ સ્વપ્ન સાકાર થઈ શક્યું છે. વિવિધ દાતા પરિવારો, બસ એ તો આ જૈન શાસનની આ એક મોટામાં મોટી એક આ ખૂબી છે કે ક્યારેક જરૂર પડીએ તો પોતાના તન, મન અને ધનથી આવીને ઊભું રહી જાય છે. ગામમાં નાનામાં નાનો જે મહાજનનો સભ્ય હશે એને પણ થશે કે હું મારું કંઈક યોગદાન કરું અને એ હિસાબે આપણે જેમ રામાયણમાં પણ આવે છે કે એક ખિસકોલી એક નાનું પોતાનું જે અનુદાન કરે, એવી રીતે આમાં પણ અહીંયા એવું છે કે કોઈનું પણ અનુદાન આપણે કહી શકીએ કે નાનું નથી, એ પોતાની શક્તિ શ્રેષ્ઠ આપી રહ્યું છે અને એના કારણે આ બધા કાર્યો સંપન્ન થાય છે. સાથે સાથે કાર્યકર્તાઓને એમની પણ આ ખૂબ જ સુંદર જહેમત છે બધી, મુંબઈથી અહીંયા આવવાનું ને આ રીતે બધું આ જવાબદારી લઈ લેવાની બધી. તો આ જાજા હાથ રડિયામણા એનું આ મોટામાં મોટું ઉદાહરણ છે. અમારું જે આ પ્રાચીન જિનાલય લગભગ 1921માં શેઠ શ્રી રતનસિંહ રણસિંહ ગઢાએ પોતાના સ્વદ્રવ્યથી 99,000 કોરીના ખર્ચે બંધાવી અને મહાજનને અર્પણ કરેલું હતું. ત્યાર પછી વખતો આ જિનાલયનું જીર્ણોદ્ધારનું કામ હંમેશા ચાલુ રહેતું હતું. આ વખતે પણ ફરીથી દેરાસરનું જીર્ણોદ્ધાર કરી અને ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરવાનો આજે પ્રસંગ ઉપસ્થિત થયેલ છે અને એમાં બધે પૂરો સંપૂર્ણ સંઘની આજે હાજરી છે અને જેમણે આ દેરાસર બંધાવ્યું છે એમના પરિવારમાંથી આજે આ દલપતભાઈ જૈન, ઝવેરબેન જૈન, વિસનજીભાઈ અને એમના સુપુત્ર વિશાલ વગેરે
અહીં ઉપસ્થિત રહ્યા છે એમના આ પરિવારજનો છે જેમના પૂર્વજોએ 150 વર્ષ પહેલાં આ જિનાલય બંધાવેલું છે. આ શાંતિભાઈ મોટા આપણે જે રતડિયા ગામ છે જીવદયાની પ્રવૃત્તિઓ હોય કે અન્ય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતું હોય છે, શું કહેશો? હા, એના માટે અમારી પાસે અહીં જૈનોના ઘર જે છે એ મોટે ભાગે તો મુંબઈ અથવા બહાર વસતા હોય છે. અહીં એકાદ બે ઘર ખુલ્લા હોય છે, પણ અમારી પાસે અહીં દાદલ માતાજીનું મંદિર છે અને એની જે ગૌશાળા છે એમાં 800 ગાયોનું અત્યારે સંભાળ લઈ રહ્યા છે. અને તમે ગૌશાળા જોશો, એની સાફ સફાઈ જોશો, એને દરેક જે નબળી ગાયો હોય એમનું એટલું સાર સંભાળ લેવામાં આવે છે, એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એ સિવાય પણ ક્યારેક કોઈ ઊંટના બચ્ચા બીમાર પડ્યા હોય, રોજના બચ્ચા બીમાર પડ્યા હોય, બકરીઓ બીમાર પડી હોય, જે કોઈ પણ જંગલી જાનવર પણ કોઈ બીમાર પડેલા હોય તો એમની અહીં સારવાર રાખી એને બચાવ કરી અને એની જાળવણી અહીં કરવામાં આવે છે. શાંતિભાઈ, આજે ખાસ આપણા આચાર્ય ભગવંત અને સાધુ ભગવંત સૌ ઉપસ્થિત રહ્યા અને આશીર્વચનો આપ્યા છે મોટા આપણે રતડિયા ગામને, શું કહેશો? હા, એ અમારું બહુ મોટું સદભાગ્ય છે કે આવા મોટા પ્રસંગે અમને અમારા ગચ્છાધિપતિની નિશ્રા મળી છે અને એમણે અમને જે ઉપદેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં આપણે આપણા મનની શાંતિ જાળવવાની છે. મોટા પ્રસંગ કરીએ ત્યારે એવા પ્રસંગો આવતા હોય કે જેમાં આપણે ગુસ્સો થવાનો પ્રસંગ તો તુરત જ આવી જતો હોય છે, પણ ગચ્છાધિપતિએ અમને કહ્યું કે આવા પ્રસંગ જે ક્ષણ બે ક્ષણ માટે આવતો હોય એને ટાળી અને મનની શાંતિ જાળવશો તો તમે આ જે મોટા પ્રસંગ છે એવા સુખરૂપ ઉજવી શકશો. ખાસ શાંતિભાઈ, યુવા પેઢી આપણી હવે ધર્મ પ્રત્યે જાગૃત બની છે. દેશ વિદેશમાં ભલે વસતા હોય, કામ ધંધા છોડીને પણ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય છે. હા, હવે પહેલાંના સમયમાં જ્યારે આપણે અહીંથી બધે સ્થળાંતર કરીને મુંબઈ ગયા ત્યારે શું આવવા જવા માટેના સાધનો ટાંચા હતા અને એવા સંજોગોમાં અહીં આવવા જવા માટેની જે મુશ્કેલી હતી એના કારણે આવવા જવાનું ઓછું થતું હતું. હવે અત્યારે જ્યારે આવવા જવાનું ઇઝી બની ગયું છે ત્યારે જ્યારે આપણી આ નવી પેઢી છે એ છે તે અહીં આવી રહી છે, દરેક કામમાં સક્રિય ભાગ લઈ રહી છે અને અમને કહેતા ગર્વ થાય છે કે જેટલી પણ અત્યારે આપણી નવી પેઢી બહુ ઓછી છે પણ છતાં પણ જે છે એ છે તે બહુ સક્રિયપણે ભાગ લે છે અને એ બધા ધાર્મિક વિચારવાળાઓ છે. મોટા રતડિયા ગામમાં મારી ધર્મપત્ની ઝવેર ને માતુશ્રી વેલબાઈ અને એમના વડીલ રતનસિંહ રણસિંહ પરિવારે જે આ દેરાસર નિર્માણ કરીને સંઘને અર્પણ કર્યું ને આજે એનું જીર્ણોદ્ધાર થઈ ને પાછું એ પ્રતિષ્ઠા થઈ રહી છે, એમાં ગચ્છાધિપતિ સાહેબની પધરામણી થઈ છે અને સંઘ બહુ ઉલ્લાસ સાથે આજે આ પ્રસંગને ઉજવી રહ્યો છે. આ એક બહુ સુખદ અનુભવ છે અને એમાં અમને સહભાગી થવાનો જે ચાન્સ મળ્યો એને માટે બી અમે આ મહાજનના અને અહીંના જે કાર્યકર્તાઓ છે એના ખૂબ ખૂબ આભારી છીએ. બહુ સરસ લાભ અમને મળ્યો છે કે અહીંયા ભોજનશાળા અને એની અંદર અમારું જે બી સુકૃત થયું એને માટે અમે એમના આભારી છીએ. સૌ પહેલાં તો આટલી સરસ તક આપવા બદલ આપનો આભાર. અને આ જે માટી છે રતડિયાની અને મારા શરીર ઉપરની માંસ માટી એમાં કોઈ ફરક નથી. એના ડીએનએમાં મોટા રતડિયા છે. રતનસિંહ રણસિંહનું નામ છે જેણે તે જમાનામાં 999,999 કોરીઓથી આખું દેરાસર માજનવાડીને ઉપાશ્રય બાંધ્યું હતું. આજે શ્રી સંઘ માજનને 150 વર્ષ પહેલા, એટલે બહુ મોટી વાત હતી. અને એમાં મારી મમ્મી જે અમારા ધજા ચડી જાય, કારણ કે વર્ષો વર્ષ અમારા ઘરની જ ધજાઓ ચડી, તો મારી મમ્મી અમે નાના હતા ત્યારથી વાતો કરતા કે બાપા તો એક ધજા ચડી જાય પછી બીજી ધજા માટે ગાડું જોતરીને માંડવી જાય, ત્યાંથી તાકાઓ લઈ આવીને બીજી ધજાની, કારણ કે ત્યારે મશીનો નહોતા, ધજાઓ હાથથી સીવવી પડતી. એટલે એ બધા સંસ્મરણો મારી અંદર છે. ધર્મ અને દાન કરવાથી સમાજની પરિવારની પ્રગતિ થાય છે. આપણો પરિવાર અહીંયા મોટો છે. આજે એ વિશે શું કહેશો? ધર્મ અને દાન તો કારણ કે માટીનું ઋણ તો ચૂકવવું જ પડે, પછી આ માટી હોય કે આ માંસ માટી હોય.
એમાં આ રતડિયા મહાજને મને પણ આટલો ચડાવો લેવા માટે ઉપકૃત કરી, એટલા માટે હું એમની આભારી છું. અને એ કર્યા વગર તો ઋણથી મુક્ત થવાય એમ જ નથી. એટલે આ મારા માટે બહુ મોટી તક હતી જે મેં ઝડપી છે. અને મારી મધર જે આ ગામની નિયાણી છે, એની હું નિયાણી જે મારવાડમાં પરણી છું, અને મારા હસબન્ડ એમણે જે સહભાગ મને આપ્યો છે એ માટે એમની પણ ઋણાનું, એમની પણ ઉપકારી છું. બાકી તો બધું ગોઠવણ યોગ બધું જે ઈશ્વર કરાવી રહ્યું છે એ હિસાબે થઈ રહ્યું છે. થેન્ક યુ.